નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. કેશોદ તાલુકાનું અખોદર ગામમાં ઊભી છું અત્યારે. સાંજનો સમય છે. પાછળ જે મને મધુવંતી નદી દેખાઈ રહી છે એમાં ઝાડી ઝાખરા દેખાઈ રહ્યા છે. હવે ગવર્મેન્ટે પ્રોજેક્ટ તો પાસ કરેલા છે નદીઓને સાફ કરવાના, ત્યારે અખોદર ગામમાં આટલું બધું ઝાડી ઝાખરા તમે નદી સીધી જોઈ શકો છો. એક તો ઘેડ વિસ્તાર, ઘેડનું નામ પડે એટલે આપણા મનસ્પટલ ઉપર સીધું દેખાય પાણી 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 પાણી. મારી એક મિત્ર આ બાજુની છે એટલે મેં એમની સાથે વાતચીત કરતા સાંભળ્યું છે કે ઘેડની સ્થિતિ ચોમાસામાં એવી હોય કે સીધા સરળ જે સપાટ ખેતરો છે ને એમાંય તમે હોડી હાંકી શકો, એટલું પાણી ભરાતું હોય છે. ત્યારે અહીંના અખોદર ગામના અને આજુબાજુના ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે, એમની સાથે સીધી વાત કરીએ. શું આ મધુવંતી નદીના જે ઝાડી ઝાખરા છે આની સ્થિતિ શું છે? આ એક તો પહેલા તો અમે ખેડ વિસ્તારના લોકોએ સ્વ આંદોલન કરી અને સરકાર સામે લડત કરી અને 125 કરોડનું સરકારે અમારી લડત સામે પેકેજ જાહેર કર્યું કે ખેડ વિસ્તારમાં આવતી તમામ 7 નદીઓ ઊંડી અને પહોળી કરવામાં આવશે, જેમાંની આ એક નદી છે મધુવંતી નદી, જેને સાબડી નદી તરીકે પણ ઓળખાય છે. તો ગયા વર્ષે સરકાર દ્વારા આ કામ 3 તબક્કામાં કરવાનું હતું. પહેલો તબક્કામાં સરકારે 139 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને 139 કરોડમાંથી એમાં નદીઓમાં અવરોધ રૂપે જે કાંઈ પણ વસ્તુ હતી એને હટાવવાની વાત હતી. તો એમાં ઝાડી ઝાખરા આવી જાય, જૂના ચેકડેમ આવી જાય, જૂના પુલ આવી જાય, આ તમામ વસ્તુઓ હટાવવાની હતી. પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ નદી છે, આની અંદર ત્યાં જૂનું પુલ યથાવત છે, આગળ એક પુલ યથાવત છે, આગળ એક ચેકડેમ યથાવત છે અને આ ઝાડી ઝાખરાની પરિસ્થિતિ છે એ તમે જોઈ શકો છો. એટલે આ સરકારને અમારી ઘેડ વિસ્તારના લોકોની અપીલ છે, અત્યારે આપણે અહીંયા જ્યાં ઊભા છીએ અહીંયા પૂર આવે ને એટલે અહીંયાથી મારી હાઈટ 5.9 છે અને મારા જેટલો બીજો એક માણસ થાય ને 12 ફૂટ એટલું પાણી અહીંયા હોય છે. અહીંયાથી આ વાડીએ જવાનો રસ્તો છે. કેમેરામેનને વિનંતી કરું કે આ રસ્તો પહેલા તો બતાવવામાં આવે. જવું હોય ને તો અહીંયાથી જ્યાં સુધી પાણી ના ઉતરે ને ત્યાં સુધી વાડીએ નથી જઈ શકતા. તો આ તમામ મુદ્દાઓ સરકાર ખેડૂતોને લોલીપોપ આપવાનું બંધ કરે અને ખેડૂત હિતમાં કામ કરી અને જે વાયદાઓ કર્યા છે, જે પેકેજો જાહેર કર્યા છે એને જમીન પર ઉતારે છે. બહુ સાંભળ્યું છે ઘેડ વિસ્તારનો વિકાસ ને આટલી ગ્રાન્ટો પાસ થઈને. સાચું કહી દો, એટલા વર્ષમાં ઘેડમાં વિકાસના નામે શું પરિવર્તન આવ્યું છે? બેન, હું તમને એક તાજો દાખલો આપું. ગયા વર્ષે સરકારે 139 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. પછી આ કામગીરી ચાલતી હતી ત્યારે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રેસ કરી અને એવું કીધું છે કે 139 કરોડમાંથી માત્ર ને માત્ર 12 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે. તો બીજા બધા પૈસા ક્યાં ગયા? હજી સુધી એનું કાંઈ પણ થયું નથી. એ જે વાતને આજે 1 વર્ષ થઈ ગયું છે. બીજું કે અહીંયા કેમેરામેનને કહું કે આ પાછળનું બધું જ બતાવવામાં આવે. અહીંયા બાજુમાં જ આપણે તમને ચાલીને બતાવવું. આ ઝાડી ઝાખરીવાળી મધુવંતી નદી છે. હવે આમાં સમસ્યા શું થાય કે આટલી ઝાડી ઝાખરો હોય, હવે પૂર આવે એટલે પાણી વ્યવસ્થિત નીકળી ના શકે. પાણી અને પૂર ને બધું અહીં ફસાય એટલે આ બધું પાણીનો પ્રવાહ ખેતરોમાં ફેલાય. બીજું કે આટલી બધી ઝાડી ઝાખરી એટલે પાણીનો નિકાલ મુશ્કેલ છે. બાજુમાં ખેતરો, પાણીની કોઈ કમી નથી. અત્યારે ઉનાળો છે એમ છતાંય તમે લીલું જોઈ રહ્યા છો. હવે આ બધા જ ખેતરો ને આ કાચો રસ્તો છે. તો ચોમાસામાં આ રસ્તામાં બાજુમાં નદીની બાજુમાં તમે વિચાર કરો, નદીની બાજુમાં ભાઈએ કીધું કે મારી હાઈટ એટલી છે ને મારી ઉપર બીજો એક ભાઈ સીધો ઊભે ને તો એ પણ ડૂબી જાય એટલું પાણી આવ્યું. તો આવી સ્થિતિમાં આ ખેડૂતોની હાલત શું થતી હશે? ચોમાસામાં એના ખેતરોમાં એને જવાતું કેમ હશે? આ રસ્તો મારો 10 ખેડૂનો રસ્તો છે, 2 સાઈડ ગૌસર છે ને ગામના જ લોકોએ વારે લીધું છે. સરપંચને અનેક વાર રજૂઆત કરી છે પણ કોઈ કઈ ધ્યાન જ નથી દેતું. અખોદર, હા, 10 ખેડૂ આ 1.5 કિલોમીટર ફરીને જાય છે, ખાલી અડધા કિલોમીટરના રસ્તા માટે 1.5 કિલોમીટર ફરવું પડે છે બધાને. તો ગામ લોકોમાં સરપંચને અનેક વાર રજૂઆત કરી પણ ધ્યાન નથી દેતા કોઈ. અખોદરના સરપંચને પણ વિનંતી કરું છું, અહીંના ધારાસભ્યોને પણ ખાસ વિનંતી કરું છું એટલા માટે કારણ કે આ તમે સૌ જાણો છો કે ઘેડની હાલત કેવી છે, બધાયને ખબર છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે બધા છે ને મૂંગા બહેરાની જેમ વર્તન કરી રહ્યા છીએ. હવે આવા રસ્તાઓ તમે વિચારો, અત્યારે ઉનાળો છે આ તો તમને ચોખ્ખા લાગે. આમાં જ્યારે ચોમાસાની હાલત હોય ને તો ઘૂંટણ સમો કાદો હોય, એટલું પાણી હોય. બાજુમાં નદી, પુલ નહીં, કશું નહીં. તો નદીનું પાણી સીધું બધું એક સપાટ થઈ જતું હશે આમાં. એટલે ખેડૂતોને ખૂબ ગંભીર સમસ્યાઓ છે. આપણે જે સ્થળ ઉપર બેન ઊભા છે ને તે એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો છે. આ રસ્તો બાલા ગામથી અખોદર માટેનો
2022ની અંદર ગુજરાત સરકારે 3 કરોડના મોટા પ્લાન ઉપર આ રસ્તો બનાવેલો છે અને તેમાંથી અહીંયાથી એમ માનો તો 300 ફૂટનો રસ્તો છે એ જે તે કોન્ટ્રાક્ટર અધૂરો મૂકી અને વહી ગયેલ છે. જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે કોઈ દી કીધું કે ટેકનિકલ ખામીના કારણે અમે રસ્તો મૂકી, વારંવાર રજૂઆત કરવા છતાં અને જે કાંઈ પ્રશ્ન હોય તે એ લોકો જે ન્યાય છે, જે સરકારી તંત્ર છે એનો ફેસલો કરી અને અમારો રસ્તો છે એ પૂરો કરે એવી અમારી માંગણી છે. અને આ રસ્તો તમે ચાલીને જોઈ શકો છો. જ્યારે ચોમાસાની અંદર વરસાદ થાય ત્યારે આ રસ્તો બાલાગામ જવા માટે ચાલુ હોય તો આપણે જે સ્થળ ઉપર ઉભ્યા ત્યારે અહીં કમર બરોબર પાણી હોય. જો આ પુલ છે એ ઊંચો છે અને આ નીચો છે. આ રસ્તો અધૂરો મૂકી અને એ લોકો વયા ગયા. એટલે 300 ફૂટનો રસ્તો છે એ તાત્કાલિક આ વર્ષમાં પૂર્ણ થાય એવી અમારી માંગણી છે. બીજું કે કેમેરામેનને વિનંતી કરું કે અહીંયા નદી છે તો બધાય જાણે છે ઘેડની હાલત ચોમાસામાં કેટલી ખરાબ હોય. હવે અહીંયા પાણી એટલું મોટી સંખ્યામાં જતું હોય, આડી કોઈ પહાડ નથી, કિનારી નથી, કોઈ જાનમાલને નુકસાની થાય, કોઈ વસ્તુ તણાઈ જાય તો કરવાનું શું? આની જવાબદારી કોણ લેશે? આવી ભયજનક સ્થિતિમાં અખોદર ગામના લોકો વસવાટ કરે છે. અને આ જે બેન આ રસ્તાને ન થવાને કારણે 2 વર્ષ પહેલા જ અખોદર ગામની અંદર જે વાડી વિસ્તારમાંથી વધારે પાણીની અંદર જે લોકો ગામમાં આવતા હતા અને રસ્તામાંથી ઢોર છે એ આ પુલને સામે કાંઠેથી વિખૂટા પડી ગયેલા હતા અને ત્યારે તેને શોધવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ આજની તારીખ સુધી તેની ક્યાંય ભાડ મળી જ નથી. કેટલા? બે ભેંસો હતી. એટલે એટલું આ પુલ પછી પણ એટલું જ પાણી થાય અને આ તો મેન મુદ્દો છે. આ અધૂરો રસ્તો મૂકીને જ વયા ગયા. તમારા ધારાસભ્ય કોણ છે? દેવાભાઈ માલમ આવે છે. દેવાભાઈ માલમને પણ રજૂઆત કરી તો એ પણ કહે કે મેં પણ ઉપર રજૂઆત કરી પણ કંઈ થતું નથી. હું એમ પૂછું છું, દેવાભાઈ માલમ ક્યારે અખોદરની મુલાકાતે આવ્યા છે? દેવાભાઈ આવે જ છે ચોમાસામાં. 1500 કરોડના પ્રોજેક્ટને મેં એને વાતે કરી છે તો કે ના કામ કે બ્લુ પ્રિન્ટ તમને મળી જશે તો હજી સુધીમાં ક્યારેય કંઈ મળી નથી. ઘેડની આ હાલત કેટલા વર્ષોથી છે? ઘેડની આ તો અમારા બાપ દાદા હોયા ગયા આ બધું જોયા વગરના. આ પાણી સિવાય કંઈ છે જ નહીં. પણ જો સરકાર ધારે તો આ વસ્તુ કરી શકે. કારણ કે બેટ દ્વારકાની અંદર જો પાણીમાં પુલ થઈ જાય શકતો હોય તો અમારે તો આ રસ્તા છે. આ રસ્તા છે એ રસ્તા કરી દે તો અમે અમારા તાલુકે છે સહેલાઈથી જઈ શકીએ. અને જે કાંઈ 1500 કરોડનો પ્રોજેક્ટ છે ને તાત્કાલિક ચાલુ કરે ને કે હમણાં પાછું તો વરસાદ આવે છે ને આ ઘેડ આ એ વિડીયો બધા જોઈએ જ છે અને એ વિડીયો પાછા શૂટ થાય અને સરકાર જાહેરાત કરે કે અમે હેક્ટરે 13,000 રૂપિયા આપી. એ 13,000 અમારે જોતા નથી. અમને અમારા રસ્તા અને નદીઓ નાળા ઊંડા પોળા કરે અમારે આ જ માંગ છે. અમારે સરકારનો 1 રૂપિયો જોતો નથી. દર વર્ષે નદીઓ સાફ થાય છે? એક વર્ષ સાફ જ નથી થઈ. પરવા ઈટા છે આવ્યું હતું એક સાઈડ નદીની કઈ સાફ કરી હતી, એક સાઈડ કરવા તો હજી આવ્યા જ નથી. આ ઠૈયા બધા બાંધ્યા એ તોડતા નહીં. હા, પાણીનું રોકે, પાણીને ઢાળવા બધું. ચોમાસાની હાલત કેવી હોય? ચોમાસાની હાલત તમે ચોમાસામાં એક દાણ વિડીયો ઉતારી જાવ તો તમને ખબર પડી જાય કે કેવી હાલત છે. અટાણે તો અમે કહીએ કે આમ પણ તમે એક જણા આવી જાવ ને ખાલી વિડીયો ઉતારી જાવ તો તમને ખબર પડી જાય કે આ બધી કેવી હાલત છે. આ તો પરવા કેલા 3 વર્ષે ચોથી તણાઈ જતો હતો, દ્વારકાથી આવતો હતો. ગઈ સાલની અંદર બેન અમારે કેશોદ ની અંદર 12 ઇંચ વરસાદ પડ્યો ત્યારે હું દ્વારકા હતો. એટલે દ્વારકાથી હું નીકળ્યો, ત્યાંથી મેં ગાડી લઈ અને 5 વાગે બાલાગામ આવ્યો. રોડ લગન ગાડી આવી અને ખાલી 80 ફૂટના અંતરની અંદર સામા પાણા હતા ત્યાં એના ઉપર અમે ચડી ગયા અને અમારા ગામની અંદર જે હોડી હતી એ હોડી મગાવી અને અમે ગામમાં પહોંચ્યા. 60 ફૂટમાં નતું નીકળ્યું. એના વિડીયો પણ મારા પાસે મોબાઈલ. કેટલી વાર બેઠા હતા? 1 કલાક બેઠા હતા. હોડી આવે ત્યાં થાય ને પછી હોડી આવી. માનો કે હોડી ના આવે તો કેટલી વાર બેસવું પડે ત્યારે પાણી ઉતરે? ના તો મારે કલેક્ટરને ફોન કરી અને હેલિકોપ્ટર મગાવવું હતું. એટલે એ લોકોએ પણ જોત ને કે આ ખરેખર 60 ફૂટના ગાળામાં આવા ઘેડના પ્રશ્ન થાત. બાકી બેહવાનું યાદ હતું. મારા ભાગો એક ભાઈ હતો એને તરતા નતું આવડતું, મને તો આવડતું હતું, નીકળી જાય પણ એ નતો નીકળી શકે એવી વ્યવસ્થા. એટલે ઘેડમાં મને એવું લાગે બાળકો મોટા થાય પેલા તમે તરતા શીખવાડતા હશો. અમારા બાળકો લગભગ ઓલરેડી કમ્પ્લીટ 7 વર્ષનો થાય તો આ સિંડી કહેવાય. અહીંથી સ્ટાર્ટિંગ કરે આ તરવાનું. એટલે લગભગ અમારે બધાને તરતા આવડતું જ હોય. આ ગામની અંદર બસ નથી આવતી તરતા તો પેલા શીખવું પડે. વારંવાર આ એક ગામ નહીં, આ તો સેન્ટર થી ચાલુ થાય. ઘેડની અંદર તમામ ઘેડના ગામડા હજી તમે ચોમાસા પછી માનો કે સેલ ઉતરા પછી પુગાય, બાકી હેલિકોપ્ટર મારફતે પુગાય. એ જોગવાઈ આપણી પાસે છે નહીં. તો આવનારા સમયમાં મારી એવી અપેક્ષા છે મીડિયા કર્મીને કે તમામ ઘેડના એક ગામડા સુધીની જે સ્થિતિ વાસ્તવિક છે ગુજરાત સરકારને પુગાડે અને આ સરકાર જો આ ઊંઘમાંથી બહાર આવી અને આ ખેડૂતોનું કલ્યાણ કરે એવી અપેક્ષા છે. ખોબળે ને ઢોબળે આ ઘેડ વિસ્તારે
સરકારને મત આપ્યા તો એ આજે એની પાસે અપેક્ષા છે. આ ખેડૂત આજે બિચારો બન્યો અને ખેડૂતોની સમસ્યા અનેક છે. હું 1 કલાક આ વાત કરું તો એ પૂરી નથી થાય. 200 મણ માંડવી લેવી જોઈએ, એટલી મોંઘવારી હાલતી જાય તો ખેડૂતની જે પેદાશ છે એનો ભાવ ન્યાન્યા છે. ખાતરમાં વધારો, બિયારણમાં વધારો, ડુપ્લિકેટ બિયારણ અને સ્કૂલની અંદર ફી ભરવી, આ બધી બહુ પરિસ્થિતિ અઘરી છે. આ ઘેડના ગામની અંદર ક્યાંય સારી હોસ્પિટલ નથી. હોસ્પિટલ હોય તો ડૉક્ટર નથી, સ્કૂલ હોય તો શિક્ષક નથી. તો કરવાનું હું? જ્યારે અમુક ખેડૂતો એમ કહે કે હિજરત કરીને વયા જાય, સરકાર બીજે ક્યાંક જમીન આપે ને વસવાટ ન્યા કરી. તો મારી 2 હાથ જોડીને આ સરકારને વિનંતી બીજે ક્યાંય જાશો તો થાંભલા આવશે. થાંભલા આવી છે તો થાંભલા સહન કરવા એ અઘરું છે. એ ખેડૂતો માટે પણ અમારો અહીંથી આ ઘેડ વિસ્તારનો તમામ ખેડૂતોનો ખુલ્લો ટેકો છે. જ્યાં જરૂર પડે ઘેડના ખેડૂતો તેના માટે ખડે પગે ઉપસે અને આવનારા સમયમાં અમારા મુદ્દાનો નિકાલ નહીં આવે તો ઘેડના તમામ ખેડૂતો આંદોલનના માર્ગે જશે. બેન, ઘેડના તમામ ખેડૂતો આંદોલનના માર્ગે જશે અને આંદોલનો કરી પણ ચૂક્યા છે. ઇકોઝોનના મુદ્દે, ઘેડના મુદ્દે. હવે તો ખેડૂતો થાકી ગયા. એના મોઢા જો તમને એમ લાગે. સરકારની વાત કરીએ તો એમ કે કાંઈ થવાનું નથી બેન, અમને તો આશા જ નથી. આંદોલન કરવા ખાતર સવારમાં ઉઠી અને ખેડૂતના દીકરાને કાયમી આંદોલન જ કરવાના હોય. જ્યારે ઘઉં વાવી ત્યારે ડીએપી ના મળે, ઉરિયાનો ટાઈમે આવે તો ઉરિયા ન મળે, જ્યારે 10 કલાક પાવર જોતો હોય ત્યારે પૂરતી વીજળી નો આપે. અને સરકાર તો રૂઠી, પણ હવે આ વર્ષમાં તો કુદરત પણ રૂઠે એવા સંકેત છે. એટલે ભગવાનને કંઈ તું ન રૂઠતો, બાકીની બધી જે કાંઈ થાય એ અમે ભોગવી લેવું અને આગે જોઈ લેવું. પણ સરકારને વિનંતી છે કે તમારાથી જે કાંઈ થાય એ તમે બધું કરો, એવી અમારી અપેક્ષા છે. સમસ્યા ખૂબ વિકટ છે. આના વિશે તમારું શું કહેવું છે? અને ઘેડ વિસ્તારને અસર કરતા એ ગામોમાં શું સ્થિતિ છે એ ખાસ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, અખોદરથી આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.